પછી કોઈ કામ બાકી નહીં ને? કોમન પ્લોટમાં સરસ મજાના બ્લોક, અને અમે બ્લોક નાખતા પહેલા બહેનો પાસેથી વચન લીધું હતું નવરાત્રી કરવી હોય તો જ બ્લોક નાખી હતી. સાહેબ અમે એવું કીધું હતું તમને બ્લોક નાખી દઈએ કોમન પ્લોટમાં, પણ નવરાત્રી કરવાની ને અમે પછી નવરાત્રીમાં આવ્યા હતા. એટલે આ છેલ્લું કામ જે બાકી હતું એ પણ કરવાનું રહ્યું. હવે તમને બધાને એમ થતું હશે કે આ 45 લાખ રૂપિયા આસપાસનું આ આપણું આરસીસી રોડ તમામ ખાંચા સહિતનું આ કામ છે. મહાનગરપાલિકા આપણે એમ થાય કે આપણે વેરા ભરીએ, પણ આપણા વેરાથી કોર્પોરેશનના પગાર જ થાય, કોઈ વિકાસના કામ થાય નહીં. આ કામ માટે અમારે રાજ્ય સરકાર પાસેથી આપણે ગ્રાન્ટ લાવતા હોય છે. અમે આવું બધું ભેગું કરીએ કે ભાઈ આ સોસાયટીનું આ બાકી છે, આ સોસાયટીનું ફલાણું બાકી છે. શરૂઆતમાં મારે વાત થઈ હતી જગદીશભાઈ સાથે કે 37 આપણે રોડ કરશું, બે ખાંચા કરીને પૂરા કરશું. પણ સાહેબને કીધું સાહેબ હવે આ બે ખાંચા પૂરા કરશું ને તો અમારે વાદ વિવાદ થાય. ઓલો એમ કે પહેલા મારી ગલી ન લીધી, ઓલો કે મારી ગલી ન લીધી. એટલે જગદીશભાઈ ની આવ્યા હતા. પછી અમે સાહેબ પાસે ગયા ને સાહેબે આપણને આમ તો આનું 52 લાખનું સાહેબ એસ્ટિમેટ થતું હતું ને ટેન્ડર સહિત 45 લાખમાં કામ અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલે તમને એક બીજી વસ્તુ કહું, એટલે હું જે વાત કરવા માંગતો હતો કે કોર્પોરેશન એટલું સદ્ધર નથી, પણ એના માટે સતત અમને ચોંટકા ભરે છે ભાઈ ઉપેન્દ્રભાઈ. આ જ સોસાયટીના રહીશ અને આ વિસ્તારના નગરસેવક અમારા સાથી ભાઈ શ્રી કાંતિભાઈ, અમારા વોર્ડના પ્રમુખભાઈ શ્રી મેહુલભાઈ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો એટલી મોટી સંખ્યામાં હોય ને મારે દુખણા લેવા પડે એવું થયું છે, નકર બહેનો લેવા પડે. એટલે સમજી શકાય છે કે વિકાસની કેવી ભૂખ છે. એક સારું કામ થતું હોય તો કેટલો આનંદ એનો હોય, વર્ષોથી કેટલી પીડા આપણે અનુભવતા હશું. સોસાયટી ઘણા વર્ષથી બની છે, પણ બહાર નીકળવાનું હોય ચોમાસામાં ત્યારે ઘણી મુશ્કેલી થતી હોય. એમાંથી બહાર નીકળો છો ને એનો આનંદ છે ને. એટલે એટલી મોટી સંખ્યામાં મારી બહેનો આવ્યા ને તો સમજ્યા સવારમાં કામ ધંધે વયા જવાનું હોય, બહેનો ઘરે રહેવાનું હોય, રાખો દીકરી હોય નહીં, હગાવાલા આવે તો બહેનો હાજવાનું હોય. બહારથી આવે ચોમાસામાં એટલે કાંઈ કપડાં પલાળે, ચપ્પલ બગડેલા હોય ને વળી પાછું તમારી ઓછની રૂમે બગાડે. આ બધા દિવસો તમે જોયા હશે. હવે એમાંથી બહાર આવવાના સમય એટલે આજનો આપણા ખાતમુહૂર્તનો પ્રસંગ છે. અને એમાં હવે તો રાજ્ય સરકાર હજારો કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલે છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈ. હવે પહેલા અત્યારે જે મેટલ ગ્રાઉટિંગનો રોડ છે ને એવું દેખાય છે આજ આવતો મેટલ પાથરી છે, પછી ડામર રોડ નાખતા, અને હવે તો સીસી સિવાય વાત નથી કરતા, સિમેન્ટ કોન્ક્રીટનો રોડ આપો. લાંબા સમય સુધી ચાલે એવી વ્યવસ્થાઓ અને સુવિધાઓ કોઈ કલ્પના કરી હોય કે આપણે કોમન પ્લોટ હોય એમાં સરસ મજાના બ્લોક નાખ્યા હોય, વિચાર પણ આપણે ન આવતો હોય. આને વિકાસની નવી ઊંચાઈઓ ઉપર કોર્પોરેશનના મેયરશ્રીના નેતૃત્વમાં સૌ આગેવાનોની વિશેષ પરિશ્રમના કારણે સમગ્ર શહેરમાં અને ચિત્રાપુર હું એમ કહીશ કે મોડેલ એક વોર્ડ એ ચિત્રાપુર બનવા જઈ રહ્યો છે આવનારા દિવસોમાં. વિકાસનો મોડેલ તરીકે આપણે ઓળખાશે. અંતરિયાળ વિસ્તાર, માંડ મકાન મળ્યું હોય, માંડ રહેતા હોય, માંડ પ્લોટ લીધો હોય, પાછો 10, 15, 20 વર્ષ માંડ નાનું એવું કંઈક એક તો ખાલી ખોખું ઊભું કરીએ, પછી પ્લાસ્ટર કરીએ, પછી લાદીનો વ્યાજ આવે. આ બધી સ્થિતિમાં, કારણ કે હું પણ એમાંથી મોટો થયો છું, મારા બાપ દાદાના કાંઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નહોતી હાલતી, એટલે મને ખબર છે
એ સમસ્યાઓને એ મુશ્કેલીઓ એમાંથી બહાર આપણી આ સોસાયટી જે નીકળી રહી છે ત્યારે હું આપ સૌને શુભકામના આપું છું ને આટલી મોટી સંખ્યાની અંદર પછી તો મોડું થયું એટલે વાળું કરી આવ્યા છે ઘરે જઈને બેનું બનાવ્યું છે તો હમણાં આવે છે એમ કરીને બાકી રાખ્યું હોય તો બિચારા અમારા ભાઈઓ હજી પૂછ્યા છે અને જે ભાઈઓ થોડાક આમ મજબૂત હોય એને કંઈક સમયનો બચાવ કરીને ઘરે બનાવી દીધું હોય છે તો વાળું કરીને કેટલાક આવ્યા છે એટલે વધારે તમારી પરીક્ષા જગદીશભાઈ નથી કરવી અમારે, કારણ કે કેટલા જણા પૂછ્યા છે ભાઈઓ સમજણવાળા બહેનો છો તમારા ઘરે, ટાઈમ મળ્યો એટલે વાળું વહેલા કરાવી દીધું અને બનાવી નાખ્યું. સોસાયટીની એકતા બની રહે એવી મારી આપ સૌને વિનંતી છે. અલગ અલગ જ્ઞાતિ જાતિના હશું પણ પહેલો હોગો એ પાડોશી છે. સારા મોડા પ્રસંગમાં એ આપણા પડોશીઓ સૌથી પહેલાં આવતા હોય છે, ક્યાંક સારું મોડું દવાખાનું, અને એવા વખતે નાની સોસાયટીઓને એમાં રહેવાની મજા આવે. અને આવો ઈશ્વરે સરસ મજાનો પવન પણ જો અત્યારે આવે છે આપે છે આપણને, એમાં ઈશ્વરની કોઈ તત્વની સુગંધ આવતી હોય ને એવી ભાસ થાય છે. કેટલીક સોસાયટીમાં જવાનું મન ન થાય અને આ સોસાયટી એવી છે બહાર જવાનું મન ન થાય. આવો સુંદર મજાનો આપણે અનુભૂતિ થાય એટલે એવી ઉર્જાવાળી ચેતનાવાળી સોસાયટી છે. મારી વિનંતી છે કે બધા ભાઈઓ ભેગા થઈ અને હંપીને રહેજો. વિકાસના કાર્યોને બાકી બધું તો કરીશું પણ હંપ હશે ને તો આપણે આ સોસાયટીમાં વધારે રહેવાનો આનંદ આપણને આવશે. જેવો ફૂલ ગુલાબી પવન આવે છે એવું જ ફૂલ ગુલાબી તમારા ચહેરા અમે વાંચી રહ્યા છીએ, મજા આવે છે. અને હવે માઇન્ડ મજા આવી એવા કામો થઈ રહ્યા છે. આપણા બાપ દાદાને વડીલોએ તો ઘણી કહટામણ ભોગવી છે. હવે એ કહટામણમાંથી બહાર નીકળવાનો જો પ્રશ્નોને સમસ્યા કાયમી છે. ઘણી વખત કરી દીધા પછી પાછા હામાં મળશો કે આ તો રહી ગયું છે ને આ અમારું બાકી, બધું કરીશું. રોડ કરી છે પડે કે બ્લોકે કરીશું, જ્યાં જરૂર પડે ત્યાં ધીરે ધીરે કરીને બધું જ કરીશું. કારણ કે નવી સમસ્યાઓ, નાની ગટર હશે મોટી ગટર જોશે, નાનું પાણી લાઈન હશે મોટી લાઈન જોઈશે. આ બધું કાયમી નિરંતર છે. પણ પહેલાં હતું એની કરતાં અત્યારે સારું છે. આવો સંતોષનો ભાવ અંદર હોય ને તો રામ રાજી રહે. બાકી કકડાટમાં બધાને જિંદગી જવાની, ઓછું જ પડવાનું બધાને. જ્યાં બેઠવા ત્યાં બધા માણસ ઓછું પડે, પણ સંતોષ જે અનુભવી શકે એ જ સારી રીતે જીવી શકે. એટલે અમે સંતોષ આપવા માટે નીકળ્યા છીએ. જેટલો પણ આપી શક્યા પહેલાં કરતાં અત્યારે સારું છે એવું માની સંતોષ અનુભવજો. માગ્યા કરજો, એની ના નથી કે ભાઈ નવું કંઈક આપશું, પણ જેટલું થયું છે સારું થયું છે. આવો ભાવ એ કાયમ ભગવાન આપણામાં રાખે એવી ઈશ્વરને પ્રાર્થના કરીને સૌને નવા કામ માટે શુભકામના. ભારત માતા કી જય.